तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस આપણે જોરદાર એક એડિટર્સ માં તો શીખવાડવાનું છે જે હાલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે તેના ઉપર આપણે એક જોરદાર લિરિક્સ વાળું તમારા ફોટા ઉપર બરાબર છે ફોટા ઉપર એટલે કે તમારો એક ફોટો તમારે અંદર લગાવવાનો છે અને જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગઈ છે તેવું રીતમાં આપણે શીખવાડવાનું છે નેક્સ્ટ વાળું। તો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને પહેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવા જે વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસમાં આવતા શીખી શકો। તો ગાઈસ વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં એક ડેમો પર વિડીયો જોઈ લે પછી આપણે વિડીયો છે અને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। એ એપ્લિકેશનને ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારની તમને તૈયાર જે પ્રોજેક્ટ મળ્યો હોય એને તમારે ઇમ્પોર્ટ કરીને રીતે ઓપન કરવાનું। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે, અંદર તમને લિરિક્સો મળશે, સોંગ મળશે અને અંદર તમને ઇફેક્ટ પણ મળી જશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ પાથરવાનું છે। આગળ તરફ જયા બાદ તમારે જે એક બીટમાર્ક આપે છે જ્યાં આપણા લિરિક્સો પૂરા થાય છે ત્યાં એક બીટમાર્ક આપે છે તે બીટમાર્ક પર આવીને નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારા આ ટાઈપનો જેનો પણ તમારે ફોટો લેવાનો હોય એ ફોટોને તમારે લઈ લેવાનો છે। જેને પણ તમારે સ્ટેટસ બનાવવાનું હોય એ ફોટો તમારે લેવાનો છે બરાબર છે। તમે જોઈ શકો છો આપણે એક્ઝામ્પલ માટે એક ફોટો લીધો ત્યારબાદ જે ફોટોની લાઈન છે તમારે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે। જે ફોટો છે એને તમારે હોલ્ડ કરીને જે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે મૂકી દેવાનો રહેશે કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો જે આપણે પહેલાં કીધું કે એક ફોટો ખાલી તમારે લગાવવાનો છે અને જોરદાર સ્ટેટસ બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો આપણું જોરદાર ખાલી ફોટો લગાવ્યો છે અને જોરદાર એક નેક્સ્ટ લેવલવાળું સ્ટેટસ બની તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો। તો હવે આ જે સ્ટેટસ છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો આપકે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો એક લાઇક કરना જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો કારણ કે આવા જ ઇઝી વિડીયો તમને એડિટિંગ શીખવા મળી શકે। તો ગાઈસ અહીંથી વિડીયો પૂરું કરીશું। વિડીયોની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ। તો અહીં ગાઈસ આપણે જે વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।